सरकार बोलेगी आपको नियम तोड़ना नहीं। अगर 20 दिन के अंदर नहीं होता है तो इधर एक्टिविटी चालू हो जाए। પછી પોલીસ આયા મોકલો, કાફલો મોકલો, તો મુખામંડળના 42 ગામ છે ને અહીંયા ભેગા કરી રાખી. પછી એને જે કરવું એ કરી દી. રિપોર્ટિંગ કરી નાખજો મુખ્યમંત્રી. દબંગ નેતાની છાપ ધરાવતા પબુભા માણેક ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને આ વખતે પબુભા માણેકનું ચર્ચામાં આવવાનું કારણ એકમાત્ર કે પોતાના મત વિસ્તારના લોકોને સારી સુવિધા મળે અને જો એ સુવિધા ન આપવામાં આવે તો પબુભા માણેક દ્વારા આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને. આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે ભાજપના નેતાઓ હોય એ એક બાદ એક અધિકારીઓ સામે બાયો ચડાવતા જોવા મળી રહ્યા છે. ક્યાંક અધિકારીઓ ન માને તો મુખ્યમંત્રીને પત્ર પણ લખે છે અને ક્યાંક મુખ્યમંત્રીથી પણ આગળ જઈને રાજ્યપાલને પત્ર લખતા હોય છે. તેવામાં પોતાની દબંગ છાપ ધરાવતા એવા ધારાસભ્ય પબુભા માણેક ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, જેનું એ કારણ છે કે પોતાના મત વિસ્તારની અંદર આવેલી જગ્યા એટલે કે શિવરાજપુર બીચ ઉપર એક્ટિવિટી જે છે, જે ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે તે ચાલુ કરવા માટેની માંગ જે છે તે કરવામાં આવી છે. અધિકારીઓ સાથેની એક બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર પબુભા માણેક સહિત ગામના આગેવાનો અને સાથે સાથે તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે તેમને માંગ કરી હતી કે જો આગામી 20 દિવસની અંદર આ એક્ટિવિટી ઝોન ન ચાલુ કરવામાં આવે તો આગામી સમયની અંદર અહીંયા 45 ગામના લોકો એકઠા થઈને આંદોલન કરશે. આમ તો પબુભા માણેક અવારનવાર નેતાઓ અને અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા છે, પરંતુ આ વખતે ફરી એક વખત પોતાના વિસ્તારની અંદર જ અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા છે અને ત્યાં ઉપસ્થિત ગામના લોકો પણ પબુભાનું આ સ્વરૂપ જોઈને ચોંકી ઉઠ્યા હતા. પબુભા માણેકે કઈ રીતે ગામના લોકોની સામે જ અધિકારીઓને ખખડાવ્યા એક વખત એ પણ સાંભળો. तो 20 तारीख लगी जो सरकार ने हमें जो सरकार बोलेगी आपको नियम तोड़ना नहीं, जो बोलेगी वो करने के लिए हम तैयार है. अगर 20 दिन के अंदर नहीं होता है तो इधर एक्टिविटी चालू हो जाएगी. પછી પોલીસ આયા મોકલો, કાફલો મોકલો, તો મુખામંડળના 42 ગામ છે ને અહીંયા ભેગા કરી રાખીશ. પછી એને જે કરવું એ કરી દઈએ. રિપોર્ટિંગ કરી નાખજો મુખ્યમંત્રીને. ધારાસભ્ય આમ બોલતા હતા. આ કોઈ રીત થોડી છે કઈ? તો 20 तारीख लगी जो सरकार बोलेगी आपको नियम तोड़ना नहीं, जो बोलेगी वो करने के लिए हम तैयार है. अगर 20 दिन के अंदर नहीं होता है तो इधर एक्टिविटी चालू हो जाएगी. પછી પોલીસ આયા મોકલો, કાફલો મોકલો, તો મુખામંડળના 42 ગામ છે ને અહીંયા ભેગા કરી રાખીશ. પછી એને જે કરવું એ કરી દઈએ. રિપોર્ટિંગ કરી નાખજો મુખ્યમંત્રીને. ધારાસભ્ય આમ બોલતા હતા. આ કોઈ રીત થોડી છે કઈ? તો 20 तारीख लगी जो सरकार बोलेगी आपको नियम तोड़ना नहीं, जो बोलेगी वो करने के लिए हम तैयार है. अगर 20 दिन के अंदर नहीं होता है तो इधर एक्टिविटी चालू हो जाएगी. પછી પોલીસ આયા મોકલો, કાફલો મોકલો, તો મુખામંડળના 42 ગામ છે ને અહીંયા ભેગા કરી રાખીશ. પછી એને જે કરવું એ કરી દઈએ. રિપોર્ટિંગ કરી નાખજો મુખ્યમંત્રીને. ધારાસભ્ય આમ બોલતા હતા. આ કોઈ રીત થોડી છે કઈ? રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યની અંદર કોઈ પણ ગેમ ઝોન અથવા એક્ટિવિટી ચાલતા સેન્ટરો જે છે તેને બંધ કરવામાં આવ્યા છે. કોઈ પણ જગ્યા ઉપર પરમિશન નથી આપવામાં આવી, પરંતુ તેમ છતાંય પબુભા માણેકને પોતાના મત વિસ્તારની અંદર શિવરાજપુર બીચ ખાતે બનેલું આ એક્ટિવિટી ઝોન સેન્ટરને ચાલુ કરવા માટે પોતાની દબંગાઈ ફરી એકવાર બતાવી છે. હવે પબુભા માણેકે પોતાના ગામના લોકો સાથે એટલે કે જે વિસ્તારની અંદરથી તેઓ જીતીને આવ્યા છે તે વિસ્તારના લોકો સાથે આગળ આવ્યા છે અને કહ્યું છે કે જો આગામી 20 દિવસની અંદર આ ચાલુ ન કરવામાં આવે તો અહીંયા 45 ગામના લોકો એક સાથે મળીને આંદોલન પણ કરશે. બીજી તરફ પબુભા દ્વારા તંત્ર દ્વારા સલામતીના ધોરણે નિયમો વગર ચાલતી સ્પોટ એક્ટિવિટી જે છે તે બંધ કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય કહેવાય? એક તરફ રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ
ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય દ્વારા આ પ્રકારની ચીમકી આપવામાં આવી છે કે જો આ સેન્ટર ચાલુ નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું. એટલે હવે ગુજરાતની અંદર ભાજપના નેતા જ એકબીજાની સામે બાયો ચડાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક કોઈ જગ્યાએ અધિકારીઓ તેમનું નથી સાંભળતા, તો કોઈ જગ્યાએ અધિકારીઓ ન સાંભળતા હોય તે અધિકારીઓ સામે ધારાસભ્યો બાયો ચડાવે છે. અને તેમ છતાંય જો ધારાસભ્યોનું ન માનવામાં આવે તો એ ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે છે, જે તે લાગતા વળગતા મંત્રીઓને પણ રજૂઆત કરે છે, અને અંતે તેમ છતાંય જો તેમનું કામ ન થતું હોય તો એ જ ધારાસભ્ય દ્વારા રાજ્યપાલને પણ પત્ર લખીને પોતાની માંગ સ્વીકારવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા પબુભા માણેક દ્વારા કંઈક ઊંધું જ કરવામાં આવ્યું. જાહેરમાં અધિકારીઓને ખખડાવવામાં આવ્યા અને એક મોટા આંદોલનની ચીમકી પણ આપી છે. તમારું શું માનવું છે પબુભા માણેકની આ ચીમકીને લઈને એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.